હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 10ના ચેપ્ટર 19 માનવ વિકાસના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો જોઈશું. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. એક, માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કાર્ય કરે છે? જવાબ ડી, યુએનડીપી. 2, નીચેના દેશોમાંથી સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો છે? જવાબ સી, નોર્વે. નીચેના દેશોને માનવ વિકાસ આંકમાં ઉતરતા ક્રમે ગોઠવતા કઈ જોડ સાચી બનશે? જવાબ સી, શ્રીલંકા, ભારત, ભૂતાન, નેપાળ. 4, ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવે છે? જવાબ બી, 2002. ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળે છે? જવાબ બી, અમર્ત્ય સેન. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. માનવ વિકાસ એટલે શું? જવાબ, માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. યુએનડીપી. 2, માનવ વિકાસ આંકના માપનની નવી પ્રવિધિમાં કયા કયા નિર્દેશકોનો ઉપયોગ કરાય છે? જવાબ, માનવ વિકાસ આંકને માપનની નવી પ્રવિધિમાં 3 નિર્દેશકોનો ઉપયોગ થાય છે: અપેક્ષિત આયુષ્યાંક, શિક્ષિતાંક અને આવકાંક. 3, માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો માનવ વિકાસ આંક કેટલો અને કયા ક્રમે છે? જવાબ, માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો માનવ વિકાસ આંક 0.609 છે અને ભારત વિશ્વમાં 130મા ક્રમે છે. 4, ભારતના કયા પાડોશી દેશો માનવ વિકાસ આંકમાં ભારતથી આગળ છે? જવાબ, શ્રીલંકા, ચીન અને માલદીવ માનવ વિકાસ આંકમાં ભારતથી આગળ છે. 5, બાળ રસીકરણ કાર્યક્રમમાં બાળકોને કઈ કઈ રસી આપવામાં આવે છે? જવાબ, બાળ રસીકરણ કાર્યક્રમમાં બાળકોને ઓપીવી, પોલિયો, બીસીજી ક્ષય, હિપોટાઇસિસ બી, ઝેરી કમળો, ડીપીટી, ડિપ્થેરિયા, મોટી ઉધરસ ધુનુર, ઓરી, એમએમઆર અને ટાઇફોઇડ વિરોધી રસીઓ આપવામાં આવે છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. માનવ વિકાસને માનવ જીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે? જવાબ, માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સગવડો વિસ્તારવાની પ્રક્રિયા છે. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ, જે નીચેના ઉદ્દેશો દ્વારા મેળવી શકાય. માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ, ક્ષમતા પ્રમાણે સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં મદદરૂપ બનવું. માનવ ક્ષમતાઓનું સર્જન કરવું. સમાનતા પ્રાપ્ત થાય. વિવિધ ક્ષેત્રોમાં પસંદગીનો વ્યાપ વધારવો. માનવી તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને લાંબુ જીવન જીવી શકે. માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું. આર્થિક ઉપાર્જનની તકો મેળવવી. ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સાધનો સમાન રીતે ઉપલબ્ધ બનાવવા. ગુણવત્તાસભર જીવનશૈલી મેળવવી. પસંદગીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધારવી. વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા મેળવવી. માનવ અધિકારોનો ઉપયોગ કરે. 2, ભારતની સરકારી મહિલા કલ્યાણકારી યોજનાઓને ક્રમિક રીતે જણાવો. જવાબ, ભારતમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ, સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા મળે તે માટે 1980થી મહિલાઓને અલગ જૂથ માની તેમના વિકાસ માટે અનેક યોજનાઓ, કાર્યક્રમો અમલમાં મુકાયા છે. 1902માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે. 2001ની મહિલા સશક્તિકરણની નીતિ પ્રમાણે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ, રોજગાર, આર્થિક ઉપાર્જન, કલ્યાણ તેમજ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રમાં વિવિધ કામગીરી કરવામાં આવે છે. 1975ના વર્ષને યુનાઇટેડ નેશન્સે મહિલા વર્ષ અને 1975થી 85ના દશકાને મહિલા દશકા તરીકે જાહેર કર્યો હતો. 2002ના વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. કુટુંબની માલ મિલકતમાં મહિલાને સમાન હિસ્સો પ્રાપ્ત થાય તે માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો. 3, અભયમ યોજના શું છે? સમજાવો. જવાબ, મહિલા સુરક્ષા માટે વિવિધ પ્રકારની હિંસાથી પીડિત મહિલા તેમજ પોતાના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન ઇચ્છતી મહિલાઓને એક જ કોલ માત્રથી મદદ મળી શકે તે માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન જેવી યોજના સમગ્ર ગુજરાતમાં શરૂ કરવામાં આવી. તેને અભયમ યોજના કહે છે. રાજ્યની ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના અને મહિલાઓની સામાજિક, કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે મહિલા કેન્દ્રોની રચના કરવામાં આવી છે. મહિલાઓના શારીરિક, માનસિક અને જાતીય શોષણ સામે રક્ષણ માટે સરકાર પણ જાગૃત બની છે. સંસદે પણ સરકારી કચેરીઓ, ખાનગી વ્યવસાય આદિ ક્ષેત્રે
કે ઘર નોકર તરીકે કામ કરતી મહિલાઓની જાતીય સતામણી ન થાય અને તેઓ સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે તે માટે કાયદો ઘડ્યો છે. 4. આપણી આસપાસ જોવા મળતી કઈ કઈ બાબત દેશના માનવ વિકાસ આંકને અસર કરે છે? જવાબ: માનવ વિકાસ આંકને ખ્યાલ પાકિસ્તાનની અર્થશાસ્ત્રી મહબૂબ ઉલ હક અને નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને કરી હતી. સૌપ્રથમ 1990માં પ્રથમ માનવ વિકાસ અહેવાલ પ્રકાશિત થયો. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP દ્વારા સૌપ્રથમ માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કર્યો. એમાં એના 3 નિર્દેશકો જણાવ્યા હતા: સરેરાશ આયુષ્ય, આરોગ્ય, શિક્ષણ, સંપાદન, જ્ઞાન અને જીવન ધોરણ, માથાદીઠ આવક. 2010માં નવી પ્રવિધિનો ઉપયોગ થયો, જેમાં 3 નિર્દેશકો નીચે મુજબ દર્શાવ્યા: અપેક્ષિત આયુષ્ય આંક, સરેરાશ આયુષ્ય, જેમાં સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યની ગણતરી કરવા માટે બાળકના જન્મ સમયનું સરેરાશ આયુષ્ય લેવું. 2. શિક્ષણ આંક, શિક્ષણ સંપાદન, જેમાં એક શાળાકીય સરેરાશ વર્ષો અને અપેક્ષિત શાળાકીય વર્ષોને ધ્યાનમાં લેવા. 3. આવક આંક, જીવન ધોરણ, આ માટે માથાદીઠ કુલ ધારેલું પેદાશ અને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવકને ધ્યાનમાં લેવાય છે. માનવ વિકાસ આંકની ગણતરી માટેના 2010 પછી નવી પ્રવિધિમાં 3 નિર્દેશકો દર્શાવ્યા છે. અપેક્ષિત આયુષ્ય આંકને સરેરાશ આયુષ્ય પણ કહી શકાય. આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય ધ્યાનમાં લેવાય છે. સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની ગણતરી કરવા માટે બાળકના જન્મ સમયનું સરેરાશ આયુષ્ય ધ્યાનમાં લેવામાં આવે છે. અપેક્ષિત આયુષ્યનું મહત્તમ મૂલ્ય 83.6 વર્ષ અને ન્યૂનતમ મૂલ્ય 20 વર્ષ છે. 2015ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનું અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. તેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. 1. માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે, અથવા માનવ વિકાસ આંકના માપનની નવી પ્રવિધિ કયા કયા નિર્દેશકોનો ઉપયોગ કરાય છે તે સવિસ્તાર સમજાવો. જવાબ: માનવ વિકાસ આંકમાં 2009 સુધી 3 નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવતો હતો: અપેક્ષિત આયુષ્ય આંક, શિક્ષણ સંપાદન, જીવન ધોરણ. 2010થી નવી પ્રવિધિમાં 3 નિર્દેશકો દર્શાવ્યા મુજબ લેવાય છે: અપેક્ષિત આયુષ્ય આંક, સરેરાશ આયુષ્ય, સ્વાસ્થ્ય અને લાંબા જીવનની ગણતરી કરવા બાળકના જન્મ સમયનું સરેરાશ આયુષ્ય ધ્યાનમાં લેવાય છે. શિક્ષણ સંપાદન, જ્ઞાન, જેના 2 પેટા વિભાગ છે: શાળાકીય સરેરાશ વર્ષ, 25 વર્ષની પુખ્ત વયે વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો, જેમાં ન્યૂનતમ 0 વર્ષ અને ઉચ્ચતમ 13.13 વર્ષ નક્કી કરેલ છે. અપેક્ષિત શાળાકીય વર્ષો, 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષ શાળામાં ગાળશે તે વર્ષો, જેમાં ન્યૂનતમ 0 વર્ષ અને ઉચ્ચતમ 18 વર્ષ નક્કી કરેલ છે. 3. જીવન ધોરણ, માથાદીઠ આવક, જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ધારેલું પેદાશને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે પ્રસ્થાપિત કરાય છે. માનવ વિકાસ આંક HDI ગણતરી માટે પ્રત્યેક માપદંડનું ઉચ્ચતમ અને ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવામાં આવે છે. પ્રત્યેક આંકની સૂત્ર મુજબ ગણતરી કરવામાં આવે છે. જે માનવ વિકાસ આંક મળે તેનું મૂલ્ય 0 થી 1 વચ્ચે હોય છે. જો મૂલ્ય 1ની નજીક આવે તે દેશ વિકસિત ગણાય અને મૂલ્ય 0ની નજીક આવે તે દેશ અલ્પ વિકસિત છે તે જાણી શકાય. આના આધારે દેશના વિકાસની ગતિ કઈ દિશામાં છે તે જાણી શકાય છે, તેમજ દેશ વચ્ચેના તુલના કરવામાં તે ઉપયોગી થાય છે. 2. માનવ વિકાસ સામેના પડકારો જણાવો. માનવ વિકાસ આંકમાં માનવ વિકાસ પ્રગતિ સામે કેટલાક પડકારો આવેલા છે, જે નીચે મુજબ છે: સ્વાસ્થ્ય, આરોગ્ય, લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષ સમાનતા, મહિલા સશક્તિકરણ. સ્વાસ્થ્ય, આરોગ્ય, વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી તેનું આરોગ્ય છે, તેમજ વ્યક્તિનું કૌટુંબિક, સામાજિક, શારીરિક, માનસિક જીવન ઉત્તમ બને તે માટે તેનું સ્વાસ્થ્ય સારું રહે તે અગત્યનું છે. વિકસતા દેશોમાં આરોગ્ય જાતિઓમાં વસ્તી વૃદ્ધિ, સામાન્ય રોગો, કુપોષણ, અપંગતા, એડ્સ જેવા ચેપી રોગો, માનસિક રોગો અને સંબંધિત મુદ્દાઓ પરત્વ ધ્યાને કેન્દ્રિત કર્યું છે. આરોગ્ય ક્ષેત્રે થતું ખર્ચ જીવનની ગુણવત્તા વધારવા સાથે માનવ સંસાધન વિકાસમાં કરેલ રોકાણ છે. ભારતે પણ આરોગ્ય ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે. 2. લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષ સમાનતા. વિશ્વમાં અને ખાસ કરી ભારતમાં આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તક તથા નિર્ણય લેવામાં અસમાનતા જોવા મળે છે. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતા સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સ્ત્રીઓને ઉછેર અને અપેક્ષાઓ અલગ છે, તેથી બંનેના વિકાસ માર્ગ પણ અલગ રહેલા છે.
વર્તમાન સમયમાં પણ કુટુંબમાં સ્ત્રીઓ ઘર સંભાળે, રસોઈ કામ કરે, બાળ ઉછેરનું કાર્ય કરે છે. કુટુંબમાં કોઈ નિર્ણય લેવાની સત્તા નથી કે તેમને કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. સ્ત્રીઓમાં શિક્ષણ ઓછું હોવાથી તેઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અનેક સામાજિક કુરિવાજોનો ભોગ બને છે. સમાજમાં કન્યા ભ્રૂણ હત્યા, ઓછો આદરભાવ, પુત્ર જન્મ માટેની ઘેલછા, સામાજિક પરંપરાઓ અને જાતીય ભેદભાવને કારણે તેમને અન્યાયનો ભોગ બનવું પડે છે. દીકરા દીકરીના કપડાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, ખોરાકમાં, હરવા ફરવા, આચાર વિચાર અને વ્યવહારમાં દીકરીને અલગ શિખામણ વગેરે ભેદભાવ રહેલા છે. 3. મહિલા સશક્તિકરણ. દેશમાં આર્થિક, વહીવટી, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક વગેરે ક્ષેત્રે સ્ત્રીઓને તક મેળવવા તાલીમ અને શિક્ષણ આપી સશક્ત કે સક્ષમ બનાવવાથી મહિલા સશક્તિકરણ થઈ શકે. ભારતમાં વડાપ્રધાન પદે, રાષ્ટ્રપતિ તરીકે, વિવિધ રાજ્યોમાં મુખ્યમંત્રી પદે વખતો વખત સ્થાન શોભાયું છે. ટેક્સી ડ્રાઈવરથી માંડીને પાયલટ સુધી સમાજ સેવા, સાહિત્ય, પત્રકારત્વ, રમતગમત, શિક્ષણ, અભિનય વગેરેમાં મહિલાઓ કાર્ય કરે છે. ભારતમાં 1980થી મહિલાઓના વિકાસ સંબંધિત અનેક યોજનાઓ, કાર્યક્રમો અમલમાં મુકાયા છે. 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી. યુનાઇટેડ નેશન્સે 1975ના વર્ષને મહિલા વર્ષ અને 1975થી 85ના દશકાને મહિલા દશકા તરીકે જાહેર કરેલ. તેમજ 2002ના વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું. ગુજરાતમાં સાક્ષરતા વધારવા વિદ્યાલક્ષી બોન્ડ તેમજ દર વર્ષે 1.5 લાખ કન્યાઓને સરસ્વતી સાધના યોજના અન્વયે વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે. બહારગામ અભ્યાસ માટે જતી કન્યાઓને એસટી બસમાં મફત મુસાફરીની વ્યવસ્થા કરેલ છે. 3. ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારના ભેદભાવ જોવા મળે છે? જવાબ. ભારતનું બંધારણ દેશના તમામ નાગરિકને સમાન અને ન્યાયની બાંયધરી આપે છે. ભારતમાં આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક ક્ષેત્રે તક તથા નિર્ણય લેવામાં અસમાનતા જોવા મળે છે. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી સ્ત્રીઓનો ઉછેર અને અપેક્ષાઓ અલગ છે. તેથી બંનેના વિકાસ માર્ગ પણ અલગ રહેલા છે. વર્તમાન સમયમાં પણ કુટુંબમાં સ્ત્રીઓ ઘર સંભાળ, રસોઈ કામ, બાળ ઉછેરનું કાર્ય કરે છે. કુટુંબમાં કોઈ નિર્ણય લેવાની સત્તા નથી કે તેમને કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. આરોગ્યની અપૂરતી દેખભાળ તેમજ શિક્ષણ અને આર્થિક અધિકારોથી તેમને વંચિત રાખવામાં આવે છે. દીકરા દીકરીના કપડાં, રમતો, અભ્યાસની તકો, ખોરાક, હરવા ફરવા, આચાર વિચાર, વ્યવહારમાં દીકરીને અલગ શિખામણ વગેરે ભેદભાવ રખાય છે. મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું છે. આથી સ્ત્રીઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અનેક સામાજિક કુરિવાજોનો ભોગ બને છે. 4. ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો. જવાબ. વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી તેનું આરોગ્ય છે. તેમજ વ્યક્તિનું કૌટુંબિક, સામાજિક, શારીરિક, માનસિક જીવન ઉત્તમ બને તે માટે તેનું સ્વાસ્થ્ય સારું રહે તે અગત્યનું છે. ભારત સાથે વિકસિત દેશોમાં આરોગ્ય નીતિઓને વસ્તી વૃદ્ધિ, સામાન્ય રોગો, કુપોષણ, અપંગતા, એડ્સ જેવા ચેપી રોગો, માનસિક રોગોને સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપ્યું છે. ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે આરોગ્ય ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે. બાળ રસીકરણ કાર્યક્રમમાં ઓપીવી, પોલિયો, બીસીજી, ક્ષય, હિપોટાઇટિસ, ઝેરી કમળો, ડીપીટી, ડિપ્થેરિયા, મોટી ઉધરસ, ધનુર, ઓરી, એમએમઆર અને ટાઇફોઇડ વગેરે રસીઓ બાળકોને આપવાથી બાળ આરોગ્ય અને બાળ મૃત્યુ દરમાં સુધારો થયો છે. આયોડિન, વિટામિન અને લોહ તત્વની ઉણપ સાથે ઝુંબેશ ચાલે છે. દેશમાંથી પ્લેગ, શીતળા, રક્તપિત્ત અને પોલિયો જેવા રોગોને 100% નાબૂદ કરી શક્યા છીએ. ઓરી, અછબડા, મલેરિયા, ડેન્ગ્યુ, કમળો, ક્ષય, ડાયાબિટીસ, કેન્સર, હૃદય રોગ વગેરે રોગો પર નિયંત્રણ લાવી શક્યા છીએ. આથી દેશમાં માનવી લાંબુ, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે છે. દેશમાં જન્મદર, મૃત્યુદર, બાળ મૃત્યુદર, શિશુ મૃત્યુદરમાં પણ પહેલાંની સરખામણીમાં ઘટાડો થયો છે. ભારતમાં સરેરાશ આયુષ્ય વધવા પામ્યું છે. 5. મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશેની સમજૂતી આપો. જવાબ. ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણ અન્વયે ગરીબ, સામાન્ય પરિવારજનની તથા ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ માટે મુખ્ય 3 પાસાઓ મહિલાઓનું શૈક્ષણિક સશક્તિકરણ, મહિલા આરોગ્ય અને મહિલા સુરક્ષાને મહત્ત્વ આપી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. મહિલાઓની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પ્રગતિ કરવા 2001માં મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના કરવામાં આવી હતી. રાજ્યમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાની શરૂઆત કરવામાં આવી. આથી શાળાઓમાં 100% નામાંકન અને મહિલા સાક્ષરતા દરમાં વધારો થયેલ છે. રાજ્યમાં 35%થી ઓછી સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામો અને શહેરી વિસ્તારોમાં વસતા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની દીકરીઓને શાળામાં પ્રવેશ મેળવવા વિદ્યાલક્ષી બોન્ડ આપવામાં આવે છે. બહારગામ અભ્યાસ માટે જતી દીકરીઓને એસટી બસમાં મફત મુસાફરીની સુવિધા તેમજ સરસ્વતી સાધના યોજના પ્રમાણે દર વર્ષે 1.5 લાખ દીકરીઓને વિનામૂલ્યે સાયકલનું વિતરણ કરવામાં આવે છે. દીકરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્ય વિકાસ માટે સબલા યોજના અમલ કર્યો છે.
રાજ્યમાં સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33% અનામત જોગવાઈ કરી છે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનામતની તેમની ટકાવારી 33%થી વધારી 50% કરવામાં આવી છે. શ્રમજીવીઓ અને નિરાધાર વૃદ્ધોને પાછલી ઉંમરમાં જીવન નિર્વાહ માટે પેન્શન મળે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત બનવા રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે. નિરાધાર વિધવા મહિલાઓ ઓશિયાળું જીવન જીવવા લાચાર ન બને તે માટે તેમને આર્થિક સહાય અપાય છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા સ્વાધ્યાયના અને તેના પ્રશ્નોના ઉત્તર. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.